અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલીથી રવિન્દ્રા ગામ તરફના માર્ગ પરથી કોઈપણ જાતની મંજૂરી વિના ઘન કચરો ખાલી કરવાના સુરતથી આવેલા 3 હાઈવા ટ્રક ડિટેન કરી 30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન પાનોલીથી રવિન્દ્રા ગામ તરફ માર્ગ ઉપર 3 હાઈવા ટ્રકમાં ઘન કચરો ભરેલો હતો, જે ટ્રકને અટકાવી ટ્રક ચાલક સુરેશ બચ્ચુ નીનામા, રણજીત પેનસિંહ વાસેકયા તેમજ સજીત ગોરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતા કચરો સુરતની સચિન જીઆઈડીસી પાસે ખડોજ ડમ્પિંગ સાઇટ ખાતેથી ઘન કચરો ભરી રવિન્દ્રા ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ત્રણેય ટ્રક ચાલક પાસે ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ તેમજ જીપીસીબી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગની મંજૂરી બાબતે પૂછતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી 71,000થી વધુ કિલોગ્રામ ઘન કચરો અને 3 વાહન મળી કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.